મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. અને વાગ્યા છે અત્યારે 11 અને અમારી મોર્નિંગ અત્યારે તો છે અને કામ બધું પણ થઈ ગયું છે. અને રીવું તો ચોક બીજી વાર એને ભૂખ લાગી તો નાસ્તો કરવા બેસી ગઈ છે. કર્યું ક્યાં જવાનું સાચ આપણે? હે આપણે બેને જ જવાનું છે. ક્યાં? દવાખાને? કેમ દવાખાને શું કામ જવાનું છે? ઉધરસ આવે છે એટલે તો આપણે બે જ તે રીવનો બોલજો, હાથે હાથે જમ્પ કરે છે. કાલે મેળામાંથી લીધો તો કર્યું. આપણે બેને જ જવાનું છે એમ ને દવાખાને? તો આપણે બે શેમાં જઈશું? આપણે બે હે એમ નહીં, અહીંથી હોસ્પિટલ આપણે દવાખાને શેમાં જઈશું એમ? આપણે શેમાં જઈશું? અત્યારે એને થોડોક મેથી પાક રીવુંને મળી ગયો છે, કેમ કે આજે એને બહુ તોફાન કર્યા છે, બહુ જીદ કરે છે વધારે પડતી, એટલે થોડોક મેથી પાક મળી ગયો છે ને એટલે શાંત પડી ગઈ છે, એટલે બહુ બોલતી નથી. કર્યું મમ્મીએ ક્યાં માર્યું તને? ન્યા માર્યું? ગાલ ઉપર માર્યું? તો તોફાન ન કરતી હો. તું કેટલા તોફાન કરે છે હવે. તું શું ખાય છે? તું શું ખાય છે? બીજું શું છે? મુઠિયા છે, દૂધીના મુઠિયા. હે હા, અરે વાહ, બહુ ડાયો દીકરો છે કા મારા. હા જો હવે ડાઈ થઈ જઈશ ને, તોફાન નહીં કરી ને. હા વેરી ગુડ. ગુડ ગર્લ હોય ને એ તોફાન ન કરે તો ડાય ડાય થઈ જાય. મમ્મીનું કીધું માને તો તું માનીશ ને હવે? અમે કે એમ કરીશ ને? જીદ નહીં કરી ને હવે? હા તો એમાં એવું છે કે એની સામે એની બધી અમારે સામેની બધી ફ્રેન્ડ્સ છે ને, એ બધી રિક્ષામાં રોજે સ્કૂલે જાય છે. એટલે એ બધી રિક્ષામાં સ્કૂલે જાય ને તો એને સ્કૂલે જવા માટે નહીં પણ રિક્ષામાં જવા માટે એને સ્કૂલે જવું છે. એટલે એવી જીદ કરે. એની રિક્ષા આવે ને એટલે એ રોવાનું ચાલુ કરે ને જીદ કરે કે મારે રિક્ષામાં જવું, રિક્ષામાં જવું. એટલે આજે 2-3 દિવસ બહુ જીદ કરતી હતી ને આજે એને થોડીક સર્વિસ મળી ગઈ છે, એટલે હવે 2-3 દિવસ થોડુંક આમ સારું ચાલશે. કર્યું હવે જીદ નહીં કરતી હો. બસ ડાય છે બહુ. જો એની કાંટાથી ખાય છે. ખાય છે? લે પડી ગયું. આયા પપ્પા આયા. અરે વાહ ભાઈ વાહ. હા પપ્પા આવે પછી જવાનું. તો વાગ્યા છે અત્યારે બપોરના 2. જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. અને રીવાઈ આજે જીદ કરાવીને જો ઘોડિયું કઢાવ્યું છે પરાણે ઉપર ફિટ કરીને માળિયા મૂકી દીધું હતું, પણ એને ફિટ કરીને એમ કે કાલની એને થોડીક મજા નથી, તબિયત સારી નથી, એટલે એને મારે હાલા કરવું છે. એટલે ઘોડિયું મંગાવ્યું હતું અને જમ્યા વગરની ઘોડિયું આવ્યું ને એટલે સૂઈ ગઈ, કેમ કે કેટલા ટાઈમથી સૂતી નહોતી, એટલે એને વધારે થોડુંક બોલવું હતું. અને અહીંયા જો એને જમવાનું બાકી છે, ડીશ પણ રેડી છે અને હવે રીવાને જમાડવાની છે. કર્યું ક્યાં વાગ્યું છે આપણે? જો કેવું વાગી ગયું. ઓ કેમ કરતા વાગી ગયું? ક્યાં પડી હતી? ક્યાં? બહુ વાગ્યું તો તને બહુ વાગ્યું બેટા? બહુ દુખે છે? અરે રે, દવાખાને જવું પડશે આપણે? જવાનું જ છે દવાખાને, એમાંય જવાનું જ છે આજે. કેમ શું કામ? કાલ રાતે એને કેટલી ઉધરસ આવતી ખબર? વહેલા આવતી હતી? આખી રાત આવી અને સવાર સુધી. બહુ એ બેટા એવું થયું હતું? તો જમવાનું આવતા જમવાનું નથી? જમવાનું નથી તો હાલ ઊભી થા, હાલ જમાડ દવાલ ફટાફટ.
હાલ તને જમાડ દો હાલ. હાલો ઊભા થાવ. ચાલો જમી લો. હાલ ઊભી થાય એમ કહો ફટાફટ જમવું હોય તો. રીવો અને ફુગો જો એનો balloon જો. બલૂન જાય મેલે ઉડી. એ સવારનો બિચારો ઉડે, બહાર જાય ને અંદર આવે, બહાર જાય ને અંદર આવે. ખરી હવે ઊભી થવાનું જ તારે. જેવો જ છે ઈ બલૂન જો. જો ઊંચો છે. જો ઊંચો છે જો. જો જો હવે હવે એ બધું મૂકીને રમવા મળશે. હવે રમ. એ હવે જમવા બેસતો હવે ઘડીક બલૂન મૂકી દે તારો. હો ઘડીક મૂકી દે ને રેવા દે ને એને. એને જમીન એને સૂઈ લીધું છે, એની ઊંઘ એણે પૂરી કરી નાખી છે રાતની, એટલે હવે એ અમને કોઈ સુવા નહીં દે અને આવી રીતે એનું રમવાનું ચાલુ રહેશે. અને નાસ્તો કરીને સૂતી છે એટલે બહુ ભૂખે નથી રહેવું. કર્યું જો એના કાંડ થઈ ગયા ચાલુ. એ વાક્ષીને ચીપટી આવી જશે. છે અત્યારે 8. અમે હોસ્પિટલે રીવાને લઈને ગયા હતા તો આવી ગયા છીએ. રીવાની દવા પણ જો બધી 5-5 ml પાવાની છે. અને અહીંયા બેનો મસ્તી ટાઈમ ચાલે છે. જો રીવા દવા તાર પીવાની છે ને, બધી પી જશ ને. રોશ નહીં ને? નહીં ને? તો પપ્પા હંતાઈ ગયા, ગોતીએ જ જાતા જાતા જા. ક્યાં ગઈ પપ્પા? ક્યાં હંતાણા રહ્યું? પકડાઈ ગયા. જો વાગ્યા છે અત્યારે રાતના 11. આજે બહુ લેટ થઈ ગયું છે, બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. રીવુને હોસ્પિટલ લઈને પણ ગયા હતા અને આવી ગયા, કામ કરીને ફ્રી પણ થઈ ગયા, પણ લેટ બહુ થઈ ગયું છે આજે. ને રીવા પણ એના મસ્ત ઘોડિયું કાઢ્યું છે એટલે ઘોડિયામાં જ સૂતી છે. જો મસ્ત સૂઈ ગઈ છે, હમણાં બેડ ઉપર લઈ લેશે. તો આ વિડીયોને પણ અહીંયા જ કરીશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય.